નમસ્કાર. આજે આપણે યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની અખંડ જ્યોતિના જાન્યુઆરી 1954ના અંકમાં છુપાયેલા ઊંડા જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું. જુઓ, આ કોઈ સામાન્ય જૂની પત્રિકા નથી, પણ એક એવી જ્યોત છે જે આજે પણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. તો ચાલો આ જ્ઞાન સાગરમાં એક ડૂબકી મારીએ. આ વાત પર થોડું ધ્યાન આપજો. ફક્ત એક વિચાર, એક નાનકડો વિચાર, અને એમાં આખી માનવતાનું ભવિષ્ય બદલવાની તાકાત છે. વિશ્વાસ કરી શકો છો? આ કોઈ નાની સૂની વાત નથી. આજ છે એક મોટી ક્રાંતિની શરૂઆત. તો સવાલ એ છે કે આ વિચારની યાત્રા કેવી હોય છે? તો ચાલો આપણે આ યાત્રા પર નીકળીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક નાનકડો તણખો એક એવી શાશ્વત જ્યોત બની શકે છે જે આખી દુનિયાને રોશન કરવાની ક્ષમતા ધરાવે છે. આ આખી યાત્રાનો જે પાયો છે એ છે વિચાર ક્રાંતિ. હવે આ વિચાર ક્રાંતિ છે શું? એકદમ સરળ શબ્દમાં કહીએ તો જો આપણે બહારની દુનિયામાં કોઈ મોટું પરિવર્તન લાવવું હોય તો એની શરૂઆત આપણી અંદરથી કરવી પડશે, આપણા પોતાના મનથી. સાચું પરિવર્તન હંમેશા અંદરથી જ શરૂ થાય છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આ ક્રાંતિની શરૂઆત ક્યાંથી થાય? જવાબ સ્પષ્ટ છે, આપણી પોતાની અંદરથી. હવે આપણે એ સમજીશું કે કેવી રીતે એક નાનકડા વિચારના તણખાને સાચવીને, એને પોષીને એક મોટા આંતરિક પરિવર્તન તરફ આગળ વધી શકાય છે. અહીં જુઓ, આપણે સામે હંમેશા બે રસ્તા હોય છે, એકદમ સ્પષ્ટ. એક તરફ છે દૈવી વિચારો, જે આપણને સર્જન, પ્રેમ અને હિંમત તરફ ઉપર લઈ જાય છે, અને બીજી તરફ છે નકારાત્મક વિચારો, જે આપણને ભય, ઈર્ષ્યા અને ક્રોધના અંધકારમાં નીચે પાડે છે. આ પસંદગી હંમેશા આપણી હોય છે. આ કેટલી સુંદર વાત છે, ખરું ને? આપણા મનને એક બગીચો સમજો. હવે એ બગીચામાં સકારાત્મક વિચારોના ફૂલો વાવીને એને મહેકતો બનાવવો છે કે પછી નકારાત્મક વિચારોના કાંટા ઉગાડીને એને વેરાન કરી દેવો છે? એ પસંદગી દોસ્તો સંપૂર્ણપણે આપણી છે. સારું, માની લઈએ કે સકારાત્મક વિચારનો તણખો તો આવી ગયો, પણ એને એક મોટી જ્યોત બનાવવા માટે, એને ટકાવી રાખવા માટે શું કરવું? એનો જવાબ છે અનુશાસન. તો ચાલો હવે આપણે આત્મસુધારણા માટેની કેટલીક નક્કર પદ્ધતિઓ પર ધ્યાન આપીએ. અને આ અનુશાસન માટેનો જે મુખ્ય શબ્દ છે એ છે સાધના. જ્યારે આપણે સાધના શબ્દ સાંભળીએ ત્યારે કદાચ પૂજાપાઠ મનમાં આવે, પણ અહીં એનો અર્થ ઘણો ઊંડો છે. સાધના એટલે એક શિસ્તબદ્ધ પ્રયાસ, એ એક પ્રકારનું એન્જિન છે જે આપણા પરિવર્તનની ગાડીને સતત આગળ ધપાવે છે. તો આ સાધના જાણે કે એક મજબૂત ઇમારત છે જે 3 પાયા પર ઊભી છે. પહેલું છે આત્મનિરીક્ષણ, એટલે કે પોતાની જાતને જોવી, પોતાના વિચારોને સમજવા. બીજું છે સંયમ, એટલે કે પોતાની ઇન્દ્રિયો અને આવેગો પર કાબૂ રાખવો. અને ત્રીજું છે સેવા, એટલે કે નિસ્વાર્થ ભાવે બીજાના કામમાં આવવું. આ ત્રણે ભેગા મળીને આપણો પાયો મજબૂત કરે છે. અને આ પાયાને વધુ મજબૂત કરવા માટે 4 મૂળભૂત ગુણો કેળવવા ખૂબ જ જરૂરી છે. આ આંકડો યાદ રાખજો, 4. હા, ફક્ત 4. પણ આ 4 ગુણો આપણી આંતરિક શક્તિનો આધારસ્તંભ છે. તો ચાલો જોઈએ આ 4 ગુણો કયા છે. પહેલું છે વિવેક, એટલે કે શું સાચું અને શું ખોટું તે સમજવાની શક્તિ. બીજું છે સાહસ, સત્યના માર્ગ પર ચાલવાની હિંમત. ત્રીજું છે કરુણા, એટલે કે બીજાના દુઃખમાં સહભાગી થવાની ભાવના. અને ચોથું છે કર્તવ્ય, એટલે કે આપણી જવાબદારીઓને પૂરી નિષ્ઠાથી નિભાવવી. ઠીક છે, તો અત્યાર સુધી આપણે આપણી અંદરની દુનિયાની વાત કરી, પણ મનમાં સવાલ થાય કે આ બધી મહેનતનો ફાયદો શું? આ બધું કરવાથી બહારની દુનિયામાં શું ફરક પડશે? તો હવે આપણે એ જ જોઈશું કે કેવી રીતે અંદરનો પ્રકાશ આખા વિશ્વને પ્રકાશિત કરી શકે છે. ઘણીવાર એવું લાગે છે કે મારા એકલાના બદલાવથી શું થશે? શું એક નાનકડો દીવો આખા ઓરડામાંથી અંધારું દૂર કરી શકે છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ચાલો એનો જવાબ શોધીએ. અને જવાબ છે હા, બિલકુલ કરી શકે છે. જેમ શાંત તળાવમાં એક પથ્થર નાખીએ અને એની લહેરો ચારે તરફ ફેલાય, બસ એવું જ કંઈક અહીં પણ થાય છે. જ્યારે એક વ્યક્તિ બદલાય છે ત્યારે તેની સકારાત્મકતા બીજાને પ્રેરણા આપે છે, તેના સંબંધો મજબૂત બને છે અને તે સમસ્યા નહીં પણ સમાધાનનો ભાગ બને છે. અને આ જ વાત આપણને આ સુંદર સંદેશ તરફ લઈ જાય છે.
વાત એ નથી કે આપણો પ્રકાશ કેટલો મોટો કે નાનો છે. વાત એ છે કે આપણે પ્રકાશ બનવા તૈયાર છીએ કે નહીં, કારણ કે આ દુનિયાને આપણા નાનામાં નાના પ્રકાશની પણ ખૂબ જ જરૂર છે. તો ચાલો આખી આ યાત્રાને અંતે એકવાર ફરીથી જોઈ લઈએ. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં પહોંચ્યા? એક નાના વિચારના તણખાથી લઈને આખી દુનિયાને રોશન કરતી એક જ્યોત સુધી. ચાલો આ સફરના મુખ્ય મુદ્દાઓને યાદ કરીએ. આખી વાતનો સાર બસ આટલો જ છે. એક સકારાત્મક વિચાર એ બને છે એક શિસ્તબદ્ધ અભ્યાસ, એટલે કે સાધના. અને એ સાધના આખી દુનિયા માટે એક માર્ગદર્શક પ્રકાશ બની જાય છે. વિચારથી અભ્યાસ સુધી અને અભ્યાસથી પ્રકાશ સુધી. અને હવે આ સવાલ આપણા સૌ માટે છે. આપણી અંદર એવી કઈ જ્યોત છે, એવો કયો ગુણ છે, જેનો પ્રકાશ આપણે આ દુનિયા સાથે વહેંચી શકીએ? જરા વિચારજો, કારણ કે આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની અંદર જ છુપાયેલો છે.